મોરબીમાં મનપાની દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે। તખ્તસીજી રોડ પર વેપારીઓએ એકઠા થઈ આક્રમક આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે મોરબીના મુખ્ય બજારો અને માર્ગો પર સ્થિતિ તંગ બની છે। વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેને પગલે આજે વેપારીઓ એકજૂથ થઈ ચક્કાજામ કરી તંત્ર સામે બાયો ચડાવી છે। આંદોલન દરમિયાન તખ્તસીજી રોડ અને શિવાની સિઝન પાસેના મુખ્ય ચોકમાં વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓએ રસ્તો રોકી દેતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। આ સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ખેંચતાણ અને ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા। ચક્કાજામ એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસે ટ્રાફિક હળવો કરાવવા સમજાવટનો પ્રયાસ કર્યા હતા, પરંતુ વેપારીઓ તેમની માંગ પર અડગ રહ્યા હતા। વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે જપ્ત કરેલો સામાન તાત્કાલિક પરત કરવામાં આવે અને વેપારીઓને થતી કનડગત બંધ કરવામાં આવે। વેપારીઓને થતી કનડગત બંધ થાય। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર। મોરબીની મહાનગરપાલિકાનું તંત્ર સામાન્ય વેપારીઓના દુકાનમાંથી જે માલ સામાન લઈ જવાનું હિન કૃત્ય કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। આ વેપારીઓનો માલ તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારના દંડ વગર પાછો આપવો જોઈએ અને આપના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના તંત્રને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબને કહેવા માંગુ છું કે મોરબીની અંદર રાજાશાહી વખતના હોકળાઓ ઉપર ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારોએ જે દબાણ કર્યા છે એ જો તમને ન દેખાતા હોય તો શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું તમારી સાથે આવીશ અને તમામ દબાણો બતાવીશ। બીજી વાત કે જ્યારે તમે ગરીબોના ઝૂંપડા તોડી રહ્યા હોય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના દબાણ તમને ન દેખાતા હોય તો તમને એ રીતે શું બીક છે કે તમને આ દબાણ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરતા નથી। આ તમામ વેપારીઓને આજે હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સમર્થન આપું છું અને વેપારીઓનો જે માલ લેવામાં આવ્યો છે એ તાત્કાલિકના ધોરણે પાછો આપવામાં આવે ને વેપારીઓને કોઈ પણ પ્રકારની ફરીથી કનડગત ન કરવામાં આવે એવી આપના માધ્યમથી મારી માંગણી છે। મારું પંકજ મકવાણા। આજે મહાનગરપાલિકા દ્વારા જે દબાણ દૂર કરવામાં આવ્યું છે ને વેપારી દુકાનોની સામે લઈ ગઈ છે ને ચક્કાજામ કર્યું, શું થશે? આજે મહાનગરપાલિકાના માણસો આવીને સાહેબો આવી અને દુકાનની હદમાં હતો ઈ માલ લઈ ગયા છે, ઈ એને નડે છે। અમને અગાઉ કહી ગયા હતા કે ભાઈ આ તમે ઓટા ઉપર રાખો ને ઓટાથી બહાર હશે તો અમે લઈ જાશું, બરાબર છે। ઓટા ઉપર હતો, શટરમાં ટીંગાતો તો દુકાનની અંદર હતો, ઈ માલે ભરી ગયા છે। તો આમાં સમજવાનું શું અમારે લોકોને? અમારે કરવાનું શું? એના રિક્ષાઓ નથી નડતી, લારીઓ નથી નડતી, એ બધા હપ્તા આપે છે તો અમે હપ્તા આપવા તૈયાર છીએ। દુકાનમાં રાખો તો દુકાનને હપ્તા આપવાના, અમારે દસ્તાવેજ છે દુકાનનો, તો પછી એમાં દુકાનમાંથી કેવી રીતે લઈ જાય છે એ લોકો? શું માંગ છે તમારી? અમારો માલ પરત આપે ને અમને હેરાન ન કરે ખોટી રીતે, અમારો ઈ માંગ છે। એસોસિએશન નેहरू गेट ચોકમાં જે ચોક આખો દબાયેલો છે ત્યાં લારીઓ, ગલ્લાઓ, રિક્ષાઓ બધી ઊભી છે, અહીંયા એને કોઈ જાતનું ટ્રાફિક નડતું નથી, અહીંયા એને કોઈ વાંધો નથી, અહીંયા હપ્તા દે છે એટલે એને કોઈ બોલતું નથી। ઈ તંત્ર તો ભાઈ અમને હપ્તા લે છે એટલી ખબર છે, પણ કોર્પોરેશન લેતું હોય કે પોલીસ અધિકારીઓ લેતા હોય અમને નથી ખબર, પણ હપ્તા દે છે એટલે એને ઉભા રહેવા દે છે, માલ રાખવા દે છે, બરાબર છે। અને અહીંયા અમે દુકાનના ઓટા ઉપર રાખ્યો છે તો અહીંયાથી ભરી જાય છે માલ, તો દુકાનના ઓટા ઉપર રાખવાના હપ્તા દેવાના હોય તો અમને મંજૂર છે, અમે દેશું હપ્તા, બરાબર છે। જે માંગે એને દેશું હપ્તા।